એક 7 વર્ષનું ઘરેથી નીકળી ગયેલું બાળક, ઓટિઝમ ધરાવતું બાળક, જેને છાણી પોલીસે શોધી કાઢી અને માતા પિતા સાથે આ બાળકની ભેટ કરાવી. શહેરના છાણી વિસ્તારમાં પ્રકૃતિ રિસોર્ટની સામે રસ્તા પર દોડતા દોડતા એક નાનું એવું બાળક જે વાહનોની વચ્ચે આવી જઈ રહ્યું હતું અને ત્યારે જાગૃત નાગરિકની નજર આ બાળક પર પડી. એટલે જાગૃત નાગરિકે પહેલાં તો બાળકને સાઈડ પર લઈ તેને નામ પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કોઈ બોલી શકે તેવી પરિસ્થિતિમાં જ નહોતો. જેમ કે મેં જણાવ્યું, ઓટિઝમ ધરાવતું આ બાળક કે જે કોઈ પણ પ્રકારે માહિતી ન આપી શકતો હોય, આ મામલે જાગૃત નાગરિકે તરત પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ દ્વારા પણ માતા પિતાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી. આ બાળક જે ઘરેથી નીકળી ગયું હતું અને માતા પિતા પણ તેને શોધી રહ્યા હતા. 7 વર્ષના બાળકને છાણી પોલીસે માતા પિતા સાથે મળાવ્યું. તમારું કમલેશ. આ છોકરો કોનો છે? તમારો છે? હા, શું ક્યાં હતો છોકરો આજે? ઘરે જ હતો. ઘરે છે તો પછી નીચે બહાર હતો, ત્યાંથી ક્યાં ગયો ખબર નહીં પડી. કેટલો ટાઈમથી નીકળી ગયો હતો ઘરે? આશરે દિવસના કેટલા વાગે? લગભગ 4:30 પોણા 5 વાગે સાંજે જ? સાંજના. પછી પછી અમે બધો શોધ્યો એનો હમ. તો કેનાલ વાળા રોડ પર અમે 4 થી 5 વાર શોધ્યો પણ મળ્યો નહીં. હમ પછી મેં મારા સગા સંબંધીઓને જાણ કરી. હમ. ત્યાં થોડો મળ્યો ને પછી મારી છોકરીઓ છે પોલીસ સ્ટેશન ગઈ, ફતેગંજ પોલીસ સ્ટેશન. ત્યાંથી જાણવા મળ્યું કે અહીંયા છાણી પોલીસ સ્ટેશનમાં છે. ઓકે. શું નામ છે છોકરાનું? ચંદ્રપુર. ચંદ્ર મહેલાલભાઈ વસાવા. વસાવા. શું ધંધો કરો છો તમે? મારે આયુર્વેદિક પ્રોડક્ટનું ઊંઘા કેન્દ્ર છે. ઓકે. તમે 112 નંબર પર એક કોલ કરેલો, જેમાં શું બનાવ હતો? બનાવ એવો હતો કે અમે આજે પ્રકૃતિ રિસોર્ટ પાસે અમે અમારી પ્રોડક્ટનું પ્રોડક્શન માટે અમે ત્યાં બેઠા હતા સ્ટોલ નાખીને. ત્યાંથી આ છોકરો જોયો તો સામેથી ભાગતો આવતો હતો. તો અમે જોયું કે આ છોકરો અથડી ના જાય એટલા માટે અમે એને પકડીને બાજુમાં બેસાડ્યો. છોકરો એકલો હતો કે એની જોડે કોઈ હતું? ના, છોકરો એકલો જ હતો. ઓકે. પછી છોકરો એકલો જ હતો તો અમે એને બેસાડ્યું અને તે પહેલાં તો પાણી પીવડાવ્યું. પાણી પીવડાવીને થોડું એને પૂછતાછ કરી કે ભાઈ શું નામ છે, શું. તો એ નામને કશું ના બોલ્યો, બોલાતું નહોતું. પછી થોડી વાર બેસાડીને અમે થોડો એને નાસ્તો પડેકાને બધું ખવડાવ્યું. બરાબર. પછી પાછો થોડી વાર પાછો આગળ ભાગી ગયો, પાછો એને ખોરીને પાછો લઈ આવ્યો. 15-20 મિનિટ મારે એને ખોરતા થઈ. પાછો ખોરીને પાછો લઈ આવ્યો. લાવીને પછી અમે 112 નંબરમાં ફોન કર્યું તો 112 નંબરમાંથી પોલીસ આવીને અમારી પાસેથી પ્રકૃતિ રિસોર્ટથી એને લઈ ગયા. લઈને ત્યાં પોલીસ સ્ટેશનમાં એ કર્યું અને પોલીસવાળા બધા એમની નોંધ લીધી. બરાબર. સરસ. કેવી છે તમને પોલીસની કામગીરીથી સંતોષ છે? પોલીસની કામગીરી એકદમ સારી લાગી. અને જેવું લાવતા આપણે પ્રજાપતિ સાહેબ છે એમના કેબિનમાં છોકરાને બેસાડ્યો, એમનું અંગત બધો નાસ્તો પણ એમની જોડે છોકરાને આપ્યો અને એના લેપટોપ અને બધું જ આખું યંત્ર વાપરતા હતા તો પણ આટલું સારું સહકાર આપ્યો એ બદલ એમ સારું કહેવાય. સરસ. એક જાગૃત નાગરિકે તમે નાગરિક તરીકે કોલ કરી તમારી જે ફરજ નિભાવી છે તે બદલ છાણી પોલીસ પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. ખબર સાહેબ. ઓકે.